જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આંબલા પ્રાંસલી ગામ વચ્ચે એક બાઇકને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી। સમગ્ર જાણકારી અનુસાર તાલુકાના નોઝણ વાવના 50 વર્ષીય રમેશભાઈ રાણાભાઈ પારેડી અજાબ ગામ ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન અંબાલા પ્રાંસલી ગામ વચ્ચે તેમના દ્વારા વળાંક દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ફંગોળાઈ જવા પામ્યું હતું, કે જેને લઈ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા આ મામલે 108ને જાણ કરતા ટીમ દોડી આવીને ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે 108 મારફત પ્રથમ કેશોદ તાલુકાની સરકારી હોસ્પિટલ અને જે બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો આ ઘટનાને પગલે પોલીસે પણ હોસ્પિટલ ખાતે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।